રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતાઓ છે. આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના છે. આગામી દિવસોમાં ઠંડી વધે તેવી શક્યતાઓ છે. કચ્છ જિલ્લાનું નલિયા 10.3 ડિગ્રી સાથે ઠંડુગાર રહેવા પામ્યું છે. 7 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી નીચે છે. અમરેલીમાં 11.8 ડિગ્રી, ડીસામાં 13.1 ડિગ્રી તાપમાન છે. વડોદરામાં 13.4 ડિગ્રી, અમદાવાદ 16.4 ડિગ્રી તાપમાન. ગત વર્ષની તુલનાએ આ વખતે ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ગત વર્ષની તુલનાએ આ વખતે ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. માત્ર એક જ વખત નલિયાનું તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું હતું. અંબાલાલ પટેલની આગાહી કહે છે કે 31 ડિસેમ્બર દરમિયાન ઉત્તરીય પ્રદેશોમાં સખત ઠંડી પડશે. જમ્મુ કાશ્મીરના ભાગોમાં લઘુત્તમ તાપમાન માઇનસમાં જઈ શકે છે. ત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં સખત ઠંડી પડશે. મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના રાજકોટ, અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 31 ડિસેમ્બરે ઉત્તરીય પ્રદેશોમાં ભારે ઠંડી પડી શકે છે. જમ્મુ કાશ્મીરનું તાપમાન માઇનસમાં જવાનું શક્યતા છે. તેને લઈને ઉત્તર ગુજરાતમાં ભારે ઠંડી પડવાની વકી કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, કચ્છ અને અમરેલીમાં ઠંડી પડી શકે છે. જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડના ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, પરંતુ તેની અસર ગુજરાતમાં નહીં થાય અને ગુજરાતમાં માવઠાની અસર થશે નહીં. 31 ડિસેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાની શક્યતા છે. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર ગુજરાતના ભાગો સુધી અસર થવાની શક્યતા છે. ગુજરાતનું હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી મહિનો ઠંડો રહેવાની શક્યતા સેવાઈ રહી છે.